નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 યાની કે પુરવઠો એના વિશે ચર્ચા કરીએ છીએ. તો આપણે ચર્ચા કરી કે પુરવઠા અને જથ્થાનો અર્થ, માં ઉત્પાદન, પુરવઠો અને જથ્થો, પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત, પુરવઠાને અસર કરતા પરિબળો જેમ કે વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના પરિબળો, અન્ય પરિબળો જેને કહી શકાય ઉત્પાદન સાધનોની કિંમત, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવોની અટકળો અને અન્ય પરિબળો, વ્યક્તિગત પુરવઠો, બજાર પુરવઠો. આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ છે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો, પુરવઠા વિધેય, પુરવઠાના નિયમો, પુરવઠાના નિયમની ધારણાઓ, પછી પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી એ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણે જે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો કોને કહી શકાય, તો આપણે જોઈ શકીએ છીએ પેજ નંબર જે ચાલે છે. તો વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો જેને કહી શકાય, તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પુરવઠા સંબંધી અભ્યાસની અંદર બજાર પુરવઠો એટલે કે કુલ પુરવઠો જેને ધ્યાનમાં લેવામાં આવે છે. બજાર પુરવઠો શું છે? કુલ પુરવઠો એ ધ્યાનમાં લેવામાં આવે છે. બજારમાં મૂકવામાં આવતો પુરવઠો જુદા જુદા પરિબળો અસર પામતો હોય છે. એ આપણે યાની કે બજારની અંદર જે પુરવઠો મૂકવામાં આવે છે તે વસ્તુઓ, આ પરિબળો એને જુદા અસર કરતા પરિબળો હોય છે. વ્યક્તિગત પુરવઠો એટલે કે કોઈ એક ઉત્પાદક કે એક પેઢી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુ જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે. જો બજારની અંદર કોઈ એક વ્યક્તિ કે પેઢી, કોઈ એક ઉત્પાદક બજારમાં જે ચીજ વસ્તુને જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે અને કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેને કુલ પુરવઠો કે બજાર પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે આપણને કોષ્ટક આપ્યું છે ચાર્ટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત યાની કે રૂપિયામાં, વસ્તુની જુદી જુદી પેઢીઓ, વ્યક્તિગત પુરવઠો કિલોગ્રામની અંદર, વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં, પેઢી એ અને બી આપી છે બરોબર છે. વ્યક્તિગત પુરવઠાની અંદર તો આપણે જોઈએ છે જ્યારે વસ્તુની કિંમત કિલોગ્રામની કેટલી છે તો કે 10 રૂપિયા હોય ત્યારે પેઢી છે એમાં 80 કિલોગ્રામ અને 60. જ્યારે વસ્તુ બજાર પુરવઠાનો જથ્થો કેટલો છે? કુલ 140 થાય છે. યાની કે વસ્તુની કિંમત જ્યારે 20 રૂપિયા છે ત્યારે પેઢી 180 અને બી પેઢી છે 100, ત્યારે 280. બજાર પુરવઠો છે એ કુલ કિલોગ્રામ વસ્તુનો 280 જોવા મળે. આ 30, 40 ને 50 આપણને જે 50 આપ્યા છે ત્યારે પેઢી એ છે એ 400 અને 400 કિલોગ્રામ અને બી પેઢી છે 300 કિલોગ્રામ. તો કુલ બજારની અંદર કુલ કિલોગ્રામ પુરવઠો 700 થાય. તો અનુસૂચિના અવલોકન કરતા આપણને આ કોષ્ટક દ્વારા આપણને શું જાણવા મળે છે કે જ્યારે વસ્તુની કિંમત ઊંચી હોય, ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધુ હોય છે. જો વસ્તુની કિંમત જ્યારે કે ઊંચી હોય ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધુ હોય છે. આનાથી વિરુદ્ધ જ્યારે વસ્તુની કિંમત નીચી હોય ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો ઓછો હોય છે. આ બાબત સમજાવતો મહત્વનો નિયમ એટલે પુરવઠા નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ફરીથી જ્યારે આપણે આનું અનુસૂચિના અવલોકન મુજબ આપણે કરતા જણાય છે કે જ્યારે વસ્તુની કિંમત ઊંચી હોય ત્યારે બજારની અંદર શું છે? પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધુ હોય છે. જ્યારે આનાથી વિરુદ્ધ જ્યારે વસ્તુની કિંમત નીચી હોય છે ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો છે એ ઓછો હોય છે. આ બાબતને સમજાવતો મહત્વનો નિયમ જાણે કે પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિની સમજૂતી. આ ઉપરાંત એ અને બી પેઢી આપે છે. આ જૂની કિંમતે પુરવઠો રજૂ કરવામાં
આવ્યો છે। આપણે કે પેજ નંબર યાની કે ટેક્સ્ટ બુકની અંદર 38માં પેજ ઉપર પેઢીની પુરવઠા રેખા એ બી અને બજાર પુરવઠા રેખા એમ આપણે આપણી આકૃતિ દ્વારા વ્યવસ્થિત રીતે સમજાવેલું છે। તો આ બજાર પુરવઠો એટલે કે એ બી પેઢી છે, આ પુરવઠોનો સરવાળો કરીએ એટલે બજાર પુરવઠો આપણને રજૂ કરવામાં આવ્યો છે, જેને આપણે કહીએ અનુસૂચિ એ પેઢીનો પુરવઠી રેખા અને બી પેઢીની પુરવઠા રેખાનું નિર્ધારણ જુદી આકૃતિ દ્વારા કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ પુરવઠા રેખા અને બજાર પુરવઠા રેખા નિર્ધારણ કરવામાં આવ્યું છે। આમ ઉપયુક્ત અનુસૂચિ અને આકૃતિઓ પર ફલિત થાય છે, એટલે સાબિત થાય છે કે બંને પુરવઠા રેખા જેવી કે એ અને બી પેઢી તેમજ બજાર પુરવઠો ધન ઢાળ ધરાવે છે। તો આપણે જોઈએ છે જે તે પેઢી બજારમાં વેચાણ અર્થે મૂકવા પુરવઠાનું પ્રમાણ અનુસાર તેમજ પુરવઠા રેખાનું ઢાળમાં ફેરવવા જોવા મળે છે, ફેરફાર જોવા મળે છે। એક બાબત સર્વસામાન્ય સ્પષ્ટ થાય છે કે પુરવઠા રેખા છે એ પુરવઠા રેખાનો ઢાળ છે એ ઘન હોય છે। આપણે જો પેઢીની પૂર્વ રેખા, એ પેઢીની પુરવઠા રેખા, બી પેઢીની પુરવઠા રેખા અને બજાર પુરવઠા રેખા, આ ત્રણેય આપણને આકૃતિ દ્વારા વ્યવસ્થિત રીતે સમજાવેલું છે। હવે આપણે જોઈએ છીએ પુરવઠા વિધેય। હવે આપણે શું સમજવાનું છે? પુરવઠા વિધેય। પુરવઠા વિધેય એટલે શું થાય? પુરવઠા વિધેયની વ્યાખ્યા કોઈ એક વસ્તુ માટેના પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત। કોઈ એક વસ્તુ માટેના પુરવઠા પર અસર કરતા પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત એને કહી શકાય। તો પુરવઠા વિધેય એ કોઈ વસ્તુનો પુરવઠો અને તેને અસર કરતા વિવિધ પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે। આ રીતે જોતા એમ કહી શકાય કે કોઈ એક વસ્તુનો પુરવઠો અનેક પરિબળોનો વિધેય છે। ટૂંકમાં પુરવઠાનું વિધેય કોઈ એક વસ્તુ કે સેવાનો પુરવઠો તેને અસર કરતા પરિબળો પર કેવી રીતે અસર યાની કે રાખે છે તે દર્શાવે છે। તો આપણે સૂત્ર આપ્યું છે અહીંયા પુરવઠા મળ્યું કે પુરવઠા વિધેય બરાબર S x upon f કૌંસમાં px p pf pe અને u। અહીં x ની વસ્તુનો પુરવઠો s બરાબર x વસ્તુનો પુરવઠો, f એટલે વિધેયાત્મક સંજ્ઞા છે, એટલે શું છે? વિધેયાત્મક સંજ્ઞા છે। px એટલે x ની વસ્તુની કિંમત, p એટલે ટેકનોલોજીની કક્ષા, pf એટલે ઉત્પાદનના સાધનોની કિંમત, pe એટલે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો અને u એટલે અન્ય પરિબળો। આ સૂત્ર મુજબ આપણે જ્યાં પુરવઠા વિધેય છે ફરીથી આપણે જે સૂત્ર આપ્યું છે કે s એટલે s x upon x વસ્તુનો પુરવઠો, a એટલે વિધેયાત્મક સંજ્ઞા છે, px એટલે x વસ્તુની કિંમત, p એટલે ટેકનોલોજીની કક્ષા, pf એટલે ઉત્પાદનના સાધનોની કિંમત, pe એટલે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો અને u એટલે અન્ય પરિબળો। તો અહીંયા હવે પુરવઠાનો નિયમ આપણે જોઈએ છે કે પુરવઠા વિધેય, વ્યક્તિગત પુરવઠો, બજાર પુરવઠો, હવે આપણે બીજા પુરવઠાનો નિયમ। માંગની જેમ પુરવઠાનો ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયગાળા સાથે સંબંધિત। જો માંગની જેમ પુરવઠાને ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત સાથે સંબંધિત, તેથી અન્ય પરિબળો યથાવત રહે તો પણ વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ થાય છે, એટલે કે વધે છે। પુરવઠાની કિંમત કરતાં પુરવઠો છે સંકોચન થાય છે। તો આપણે જોઈએ છે જો કિંમત વધે તો શું થાય છે? પુરવઠાનું વિસ્તરણ થાય, અને કિંમત ઘટે, વસ્તુની કિંમત ઘટે તો
પુરવઠાનું શું થાય છે? સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને પુરવઠો વચ્ચે ઘણ સીધો સંબંધ છે. જો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, જેને અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પુરવઠાના નિયમને સમજતા પહેલા પુરવઠાના નિયમની ધારણાઓ સમજવી જરૂરી છે. આપણે જે નિયમ સમજીએ છીએ પુરવઠાની ધારણા છે, નિયમની ધારણાઓ એ આપણે સમજવી ખૂબ જ અગત્યની છે. તો આપણે જોઈએ પુરવઠાના નિયમની ધારણા. કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે. પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકી કિંમત સિવાયના પરિબળો સ્થિત યાની કે ધારવામાં આવે છે. તો કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એ સ્થિત ધારવામાં આવે છે. માત્ર વસ્તુની કિંમત અને તેના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. જે તે વસ્તુની કિંમત અને તેના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તો આપણે જોઈએ આમ આવે તો પુરવઠાના નિયમ તારવી શકાય. આનો અર્થ એવો ન થાય કે કિંમતની સરખામણીમાં અન્ય પરિબળો એ પુરવઠા પરની અસર ઓછી હોય છે. વાસ્તવમાં અન્ય પરિબળો પૈકી કોઈ પણ એક પરિબળ કિંમત કરતાં પુરવઠા પર વધુ પ્રભાવ પાડતું હોય એમ પણ બની શકે છે. પુરવઠાના નિયમની ધારણાઓ નીચે મુજબ છે, જે આપણે 5 ધારણાઓ ટેક્સ્ટમાં આપેલી છે. તો આપણે જોઈએ પેલું પુરવઠાના નિયમની ધારણાઓ. ઉત્પાદનના સાધનોની કિંમત વધઘટ થતી નથી. ઉત્પાદનના સાધનો કેટલા છે? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ જે ચારે ચાર છે એ ઉત્પાદનના સાધનો છે. એની કિંમતમાં વધઘટ થતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે. ઉત્પાદનના સાધનોની કિંમત શું રહે છે? સ્થિર રહે છે. બીજું, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી. ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી કે એટલે કે ટેકનોલોજીની કક્ષા સ્થિર રહે છે. એટલે ઉત્પાદનના પદ્ધતિમાં કોઈ ફેરફાર થતો નથી. એનો અર્થ એ થાય કે ટેકનોલોજીની કક્ષા શું રહે? સ્થિર રહે છે. ત્રીજા નંબર, અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે છે. એટલે કે તેમાં કોઈ ફેરફાર થતો નથી. બજારમાં ભવિષ્યની કિંમત અંગેની અટકળો સ્થિર હોય છે. બજારમાં યાને કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો છે તેને કહી શકાય કે સ્થિર હોય છે. કે ભાઈ ભાવ આ વધશે, આ થશે, વધારે ભાવ થશે ભવિષ્યની અંદર ચીજ વસ્તુના, એ બધી અટકળો એ સ્થિર રહે છે. અન્ય પરિબળો જેવા કે સરકારી નીતિ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો અને પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે છે. અન્ય પરિબળો ક્યાં ક્યાં હોય? તો કે સરકારની નીતિ, બરોબર, વાહન વ્યવહાર, સગવડ, કુદરતી પરિબળો, પેઢીઓની સંખ્યા વગેરે સ્થિર રહે છે. હવે આપણે આવ્યા છે પુરવઠાની 5મો, પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી. તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી કિંમતો, વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે, તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે. બરાબર સમજો તો કોઈ એક ઉત્પાદક કે વેપારી કે કોઈ એક સમયે જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે, તે દર્શાવતી યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. એક કાલ્પનિક અનુસૂચિ દ્વારા આપણે ઉદાહરણ તરીકે કાલ્પનિક કીધું છે, એ અનુસૂચિ દ્વારા આ બાબતને સરળતાથી આપણે સમજી શકાય. ધારો કે કોઈ એક ઉત્પાદક કે એક વેપારી કોઈ એક માસ દરમિયાન સફરજનની જુદી કિંમતો વેચવાની તૈયારી દર્શાવે છે અથવા ધરાવે છે. તે કાલ્પનિક અનુસૂચિ દર્શાવે છે. આપણે કલ્પના દ્વારા અનુસૂચિ, કોઈ એક ઉત્પાદક કે કોઈ વેપારી એક મહિના માટે સફરજનની જુદી જુદી કિંમત
વેચાણ કરવાની તૈયારી ધરાવે છે. એક કાલ્પનિક અનુસૂચિ કે સફરજન કિલોગ્રામ, કિલોના ભાવ ક્યાં છે અને સફરજનનો પુરવઠો કિલોગ્રામ, જ્યારે કિંમત યાની કે કિલો 1 કિલોના 50 રૂપિયા હોય ત્યારે સફરજનનો પુરવઠો કિલો હોય 200, જ્યારે 60 છે ત્યારે કેટલા થાય 400, ત્યારે 70 રૂપિયા ભાવ હોય, કિંમત 70 રૂપિયા હોય સફરજનની કિલોગ્રામ, ત્યારે કેટલા થાય 600. તો આપણે 200 એમ 90 રૂપિયા થાય જ્યારે સફરજન કિલોગ્રામ, ત્યારે કેટલા થાય 1000 કિલોગ્રામ પુરવઠો જથ્થો થાય. તો આપણે આકૃતિ દ્વારા x ધરી પર સફરજનના પુરવઠો કિલોગ્રામમાં આપણે દર્શાવીએ છીએ, જ્યારે y ધરી પર સફરજનની કિંમત રૂપિયામાં આપણે દર્શાવી છે. અનુસૂચિ પ્રમાણે આલેખ આપણે જ્યારે દોરશું, આલેખમાં તમે જુઓ ત્યારે ખબર પડે કે A B C D E બિંદુઓ પ્રાપ્ત થતા હોય છે. આ પ્રત્યેક બિંદુઓ જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો દર્શાવે છે. આમ આ બિંદુઓ જોડતી રેખા SS એને કે પુરવઠા રેખા છે. SS શું છે? એ પુરવઠા રેખા છે. આકૃતિ એ બિંદુ દર્શાવે છે. માટે આકૃતિમાં જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે 40મા પેજ ઉપર પુરવઠાના નિયમની આકૃતિ આપી છે. જ્યારે SS તમે આકૃતિ એ બિંદુ દર્શાવે છે, એ આકૃતિ એ બિંદુ દર્શાવે છે કે ₹50ની કિંમત સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામ હતો, એ કિંમત વધી જ્યારે 60 રૂપિયા થઈ ત્યારે બી બિંદુ પુરવઠો વધીને 400 કિલોગ્રામ જોવા મળ્યો. એવી રીતે સી બિંદુ પણ દર્શાવે છે. આમ સફરજનની કિંમત જેમ વધતી ગઈ તેમ પુરવઠો વધીને 600 ગ્રામ SS રેખા જોવા મળે છે. આ પુરવઠા રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ ગતિ કરે છે, જેને એટલે કે પુરવઠાનો ઢાળ કેવો છે? પુરવઠાનો ઢાળ હંમેશા ધન હોય છે. ધન હોય છે. ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે. હવે કિંમત અને પુરવઠા વચ્ચેની સંબંધની સમજૂતી. કિંમત અને પુરવઠા વચ્ચે ઘન સંબંધ હોવાને કારણે બે કારણો છે. ઉત્પાદકનો આશય મહત્તમ નફો મેળવવો. ઉત્પાદક છે એનો મહત્તમ આશય શું હોય છે? નફો મેળવવો. બધું નફો ક્યાં મળે એ મહત્તમ આશય લીધું. જ્યારે કિંમત વધે છે ત્યારે તે પુરવઠો વધારવા પ્રેરે છે. જ્યારે કિંમત વધે ત્યારે ઉત્પાદક છે એ વધુ પુરવઠો વધારવા યાને કે પ્રેરાય છે. કારણ કે પુરવઠો વધારીને વધુ નફો યાને કમાઈ લેવા પ્રયત્નશીલ હોય છે. ઉત્પાદક પ્રયત્નશીલ હોય છે. બીજું આપણને એ બતાવે છે, બીજું વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે. જેમ આપણે જોઈએ વસ્તુની કિંમત વધે શું છે? નફો પણ વધે. આપણે ચોક્કસ હિસાબ છે, જેમ વસ્તુની કિંમત વધે એમ નફાનું પ્રમાણ પણ વધે છે. પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો વધે છે. નવા ઉત્પાદકો બજારની અંદર આવે છે અને વસ્તુનો કુલ પુરવઠામાં શું થાય છે? વધારો જોવા મળે છે. પુરવઠામાં પરિવર્તન. પુરવઠામાં પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. વસ્તુના પુરવઠા પર જે પરિબળોની અસર થાય છે તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. જે વસ્તુના પુરવઠામાં જે પરિબળોની અસર થાય છે તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક વસ્તુની કિંમતનું પરિબળ અને બીજું વસ્તુની કિંમત સિવાયના પરિબળો. કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન થાય છે, જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વધારો ઘટાડો થાય છે. આપણે આજે જે ચેપ્ટરો આપણે જે આ ચોથા ચેપ્ટરની જે વિષયની ચર્ચા કરી એ કઈ છે? વ્યક્તિગત પુરવઠો, બજાર અને બજાર પુરવઠો. બીજું છે પુરવઠા વિધેય, બીજું છે પુરવઠાના નિયમ અને ચોથું છે પુરવઠાના નિયમની ધારણાઓ અને પાંચમા જગ્યા પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી વિશે આપણે ચર્ચા કરી ગયા. તે ઉપરાંત પુરવઠાના યાની કે વિધેય રીતે સ્લોગન છે S X F કૌંસમાં 2x P P
F E U તો અહીંયા S x બરાબર એક વસ્તુનો પુરવઠો એક બરાબર બીજા એકમોની સંખ્યા છે એ x બરાબર એક વસ્તુની કિંમત p એટલે ટેકનોલોજીની કક્ષા p એટલે ઉત્પાદનના સાધનોની કિંમત p e એટલે ભવિષ્યની કિંમતો અંગેની અટકળ અને u એટલે અન્ય પરિબળો એટલે પુરવઠા વિધેયની આ સ્લોગન સૂત્ર છે જેને વિશે એ પણ આપણે ચર્ચાઓ કરી ગયા અને આપણે આકૃતિ પુરવઠા અનુસૂચિ આકૃતિ અને સમજૂતીની પણ ચર્ચા કરી અને કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની સમજૂતી વિશે ચર્ચા કરી તો હવે પુરવઠામાં પરિવર્તનની અંદર બે પ્રકારનું છે પુરવઠામાં વિતરણ અને સંકોચન પુરવઠામાં વધારો અને ઘટાડો એ આપણે આવતા નેક્સ્ટ વીકની અંદર પછી પાછા ચર્ચા કરશું તો આપણે ટેક્સ્ટબુકની અંદર પણ આકૃતિમાં આલેખની અંદર વ્યવસ્થિત રીતે આપણે વિચારવાનું છે વિકલ્પો અને એક સ્વાધ્યાયની અંદર આપણે દરેક 4 ચેપ્ટરને ફરીથી એક વખત રજૂઆત કર્યું કે 4 ચેપ્ટરના દરેક વિદ્યાર્થી મિત્રોએ 4 ચેપ્ટરના પ્રશ્ન પહેલો અને બીજો એટલે કે વિકલ્પો અને એક વાક્યમાં જવાબ આપો એ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત લખવાનું છે અને જે હોમવર્ક આપવામાં આવે છે એ હોમવર્ક તમારી દરેક પાકી નોટમાં દરેક વિદ્યાર્થીઓએ લખવાનું છે અને એ લખી અને પાઠ પણ 3 થઈ ગયા 300 પાઠ પણ ચાલુ છે એટલે બરાબર વાંચવાનું જ્યાં જ્યાં આકૃતિ આવતી હોય ત્યાં પેન્સિલ વડે વ્યવસ્થિત રીતે આકૃતિ દરેક વિદ્યાર્થીઓએ ત્યાંની કે દોરવાની છે વ્યવસ્થિત સારા અક્ષરો કરવાના છે અને વ્યવસ્થિત સહજવાબો લખવાના છે અને લખ્યા પછી આપણે એનો અભ્યાસ ઘર બેઠા ત્યાંની કે કરવાનો છે વ્યવસ્થિત વાંચવાનું છે દરેક રીતે પાઠવાની કે અધ્યયન દરેક વિદ્યાર્થી મિત્રો કરજો ખૂબ મહેનત કરજો અક્ષર સારા કરજો નિયમિત હોમવર્ક નિયમિત અભ્યાસ દરેક વિષયોનું અને અભ્યાસ કરજો નમસ્તે વિદ્યાર્થી હવે આપણે આવતા વીકે આપણે જે ચર્ચા કરવાની છે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન અને પુરવઠામાં વધારો અને ઘટાડો એની ચર્ચા આવતા વીકમાં દરેક વિદ્યાર્થીઓને કરીશું નમસ્તે